જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે અત્યારે યુદ્ધના લીધે પેટ્રોલ અને ડીઝલની આખા દેશની અંદર તંગી વર્તાઈ રહી છે. એવામાં ખેડૂતોને હવે જે ડીઝલ મળશે એની સરકારે અમુક મર્યાદા નક્કી કરી છે. જો તમે પણ ખેડૂત છો અને ખેતીની અંદર તમે ટ્રેક્ટરની અંદર ડીઝલ વાપરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ જરૂરી છે. મિત્રો, વાત કરીએ તો ગુજરાતની અંદર છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની અછતને લઈ અને અનેક વિસ્તારની અંદર લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અનેક પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાંબી કતાર પણ જોવા મળી રહી છે. એવામાં ખાસ કરી અને ખેડૂતોને ખેતીના કામકાજને લઈ અને ચિંતા છે એ વધી રહી છે, કારણ કે ખેતી માટે ટ્રેક્ટર અને પંપ સેટની અંદર જે ડીઝલની જરૂરિયાત છે એ અત્યારે વધી રહી છે અને ખેડૂતોને ડીઝલ છે એ નથી મળી રહ્યું. એવામાં રાજ્ય સરકારના પુરવઠા વિભાગે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય છે એ જાહેર કર્યો છે. ખેડૂતોને હવે ખેતી માટે ઉપયોગમાં લેવાતા ટ્રેક્ટર અને પંપ સેટ માટે 200 લીટર સુધીનો ડીઝલનો જથ્થો છે એ આપવામાં આવશે. સરકારનું માનવું છે કે કેટલાક વિસ્તારની અંદર ડીઝલનો વધુ જથ્થો એકસાથે ખરીદવામાં આવતા અન્ય લોકોને મુશ્કેલી છે એ પડી રહી છે. આથી સરકારે ડીઝલની અંદર જે જથ્થો આપવામાં આવી રહ્યો છે એની મર્યાદા નક્કી કરી છે અને આ મર્યાદા નક્કી થવાથી આ વિતરણ છે એની અંદર પારદર્શકતા આવશે અને સંતુલન છે એ જળવાઈ રહેશે. અત્યારે કેટલાક લોકોને ડીઝલ છે એ વધારે મળી રહ્યું છે અને કેટલાક લોકોને ડીઝલ છે એ નથી મળી રહ્યું. એના લીધે સરકારે આ નિર્ણય લીધો છે કે ડીઝલ છે એ ખેડૂતોને અમુક ચોક્કસ માત્રામાં આપવામાં આવશે. હવે નવા નિયમ અનુસાર ખેડૂતો સીધા પોતાના ટ્રેક્ટર જેવા વાહનમાં અથવા તો સાથે લાવેલા કોઈ પણ બેરલની અંદર 200 લીટર સુધી ડીઝલ છે એ ભરાઈ શકે છે. 200 લીટરથી વધારે ડીઝલ છે એ કોઈ પણ ખેડૂતને આપવામાં આવશે નહીં. અને સરકારે ખેડૂતોના હિતમાં વધુ એક ખૂબ જ મહત્વનો બીજો નિર્ણય પણ લીધો છે. ખેડૂતોને હવે પોતાના ખેતીના કામકાજ માટે કોઈ પણ પેટ્રોલ પંપ પરથી એક સાથે 200 લીટર સુધીનું ડીઝલ છે એ સરળતાથી મેળવી શકશે. આ ઉપરાંત મિત્રો, વાત કરીએ તો પુરવઠા વિભાગ દ્વારા ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા અને ખેતીકામ સરળ બનાવવાના હેતુથી આ ડીઝલ વિતરણની જે મર્યાદા છે એ સત્તાવાર રીતે નક્કી કરવામાં આવી છે. રાજ્યની અંદર આપણે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે અને રાજ્યના 4 મહાનગરપાલિકાના પેટ્રોલ અને ડીઝલના ભાવ આપણે જોઈએ તો અમદાવાદની અંદર પેટ્રોલનો ભાવ 101 રૂપિયા અને ડીઝલનો ભાવ 97 રૂપિયા છે. વડોદરાની અંદર મિત્રો વાત કરીએ તો પેટ્રોલનો ભાવ 101 અને ડીઝલ 97 રૂપિયા. સુરતની અંદર પણ સેમ ભાવ છે, પેટ્રોલ 101 અને ડીઝલ 97 રૂપિયા. રાજકોટની અંદર પેટ્રોલનો ભાવ 100 રૂપિયા અને ડીઝલ 97 રૂપિયા. એવી જ રીતે મિત્રો વાત કરીએ તો ટોટલ 11 દિવસની અંદર પેટ્રોલના ભાવની અંદર કુલ 7 રૂપિયા અને ડીઝલના ભાવની અંદર 7.5 રૂપિયાનો વધારો છે એ કરવામાં આવ્યો છે. આપણે વાત કરીએ તો 15 મેના દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર 3 રૂપિયાનો વધારો કરાયો હતો. 19 મેના દિવસે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 90 પૈસાનો વધારો. 23 મેના દિવસે 87 પૈસા પેટ્રોલમાં અને ડીઝલની અંદર 91 પૈસાનો વધારો થયો હતો અને 26 મેના દિવસે પેટ્રોલના ભાવમાં ફરી 2 રૂપિયાનો વધારો અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો વધારો થયો છે. એવી રીતે અત્યારે પેટ્રોલના ભાવ 101 રૂપિયા સુધી પહોંચી ગયા છે. રાજ્યની અંદર આપણે વાત કરીએ તો હાલમાં પેટ્રોલ અને ડીઝલની માંગની અંદર પણ વધારો થયો છે. અનેક શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો વહેલી સવારથી જ પેટ્રોલ પંપની લાઇનમાં આપણે ઊભેલા જોવા મળી રહ્યા છે. એવામાં ખાસ કરીને ખેડૂતો માટે આ સમયે ખેતીની તૈયારી હોવાથી ડીઝલની જે જરૂરિયાત છે એ દિવસે ને દિવસે વધી રહી છે અને સરકારના નિર્ણયથી ખેડૂતોને જરૂરી ડીઝલ છે એ ચોક્કસ માત્રામાં મળી રહેશે અને પેટ્રોલ અને ડીઝલની કાળાબજારી અટકે એ પણ પ્રયાસ છે એ કરવામાં આવી રહ્યો છે. મિત્રો, વાત કરીએ તો અત્યારે ખેડૂતોને એક દિવસના 200 લીટર ડીઝલની જે મર્યાદા છે એ નક્કી કરવામાં આવી છે અને ખેડૂતો એક દિવસનું 200 લીટર ડીઝલ છે એ લઈ શકે છે. તો આવી રીતે પેટ્રોલ અને ડીઝલની હાલ ખેડૂતો માટે મર્યાદા છે નક્કી કરવામાં આવી છે અને સમય જતાં ધીમે ધીમે કદાચ બધા જ લોકો માટે પણ પેટ્રોલ અને ડીઝલની મર્યાદા પણ નક્કી કરવામાં આવે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથેને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. આવી જ અવનવી માહિતી જાણવા માટે
ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી